સો સોરી, તમારે મારા લીધે પાછું આવવું પડ્યું. ઇટ્સ ઓકે. અરે હા, તમારો ઉપવાસ છે ને? મેં તમને કોઈની સાથે ફોન પર વાત કરતા સાંભળ્યા હતા. હા, એ મારી વાઈફનો ફોન હતો. ઓહ, તો વાંધો નહીં, તમે પાછા જતા રહો, હું મારી જાતે જતી રહીશ. ના ના, પહેલાં તમારું કામ પટાવી દઈએ પછી હું ઘરે જતો રહીશ. ચાલશે ને? હા, ક્યાં જવાનું છે? લોકેશન તો નહીં કહી શકું, પણ મને રસ્તો ખબર છે. ચાલો. હા. આ ક્યાંથી આવી ગયો? મને જોઈ લીધી છે, હવે શું કરું? જો હું ડરી ગઈ છું એવું દેખાડી દીધું તો એ મારા પર હાવી થશે. હું ડેવિલની દીકરી છું, એ મારે ના ભૂલવું જોઈએ. મેં સાંભળ્યું હતું કે તારી તબિયત ઠીક નથી. તને વીકનેસ છે ને? હા, સવારે તબિયત ડાઉન હતી, પણ હવે સારું છે. તો પછી બહાર બધાની સાથે ભજનમાં આવવું હતું ને? અહીંયા શું કરે છે? એક કામ હતું એટલે આવી છું. આટલી મોડી રાત્રે આરપી સરના રૂમમાં શું કામ? અને હા, આ રૂમમાં આવતા પહેલા તે આરપી સરની કે રશ્મિ માસીની પરમિશન લીધી હતી? અરે બોલને, આમ શું ઊભી છે શું? એકચ્યુઅલી એક ફાઇલના કાગળ બીજી ફાઇલમાં અને બીજી ફાઇલના કાગળ ત્રીજી ફાઇલમાં એવું મેસઅપ થઈ ગયું છે. જો આરપી સરને એમની જોઈતી ફાઇલમાંથી એમના જોઈતા કાગળિયા નહીં મળે ને તો એ મને નોકરી પરથી કાઢી નાખશે. પછી હું ક્યાં જઈને રહીશ? હમણાં બધા માતાજીના ઉત્સવમાં વ્યસ્ત છે, એટલે એ તકનો સદુપયોગ કરવાનું વિચારીને હું અહીંયા આવી. હું તને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ તું કોઈને કહેતો નહીં. નહીં કે ને? એક્ઝેક્ટલી ક્યાં જવાનું છે મેડમ? આપણે કોઈકને શોધવા જઈ રહ્યા છે. કોને? તમે એમને નથી ઓળખતા? તમે નામ કહો, કદાચ ઓળખાણ નીકળી જાય. શંભુ કાકા અને રાજુ. આ તો નાના શેઠ સાથે ધાબા ઉપર કામ કરતા હતા. એમનું મને શું કામ પડ્યું હશે? ઓળખો છો તમે? ના મેડમ, પહેલી વાર નામ સાંભળ્યા છે. કોણ છે આ લોકો? અહીંયા પાસે જ એક ઢાબુ છે, એ લોકો વર્ષો પહેલા ત્યાં કામ કરતા હતા. તો એ લોકોનું તમને શું કામ પડ્યું? આજે આટલા સવાલો કેમ કરે છે? મેં એવું સાંભળ્યું છે કે એ લોકો રસોઈ બહુ સારી બનાવે છે. અને તમને તો ખબર જ હશે કે બાએ નવરાત્રિના ઉપવાસ કર્યા છે. તો મને એમ થયું કે સાતમ આઠમના દિવસે હું ભંડારો રાખું અને આસપાસના બધા લોકોને જમવા બોલાવું. અરે આ તો બહુ સારો વિચાર છે. બા પણ ખુશ થઈ જશે. હા. હવે રાઈટ લઉં કે લેફ્ટ? રાઈટ. તો એક કામ કર, આ આખી સ્ટોરી તું બહાર બધાની સામે આરપી સરને સંભળાવ. ચલ. નીતા ફોઈ આટલા ટેન્શનમાં કેમ લાગે છે? શૌર્યભાઈ ક્યાં છે? મેં તને શું કહ્યું સંભળાયું નહીં? ચાલ. તું સમજવાનો પ્રયત્ન કર. હમણાં માતાજીનો ઉત્સવ ચાલી રહ્યો છે, એમાં આવો તમાશો કરવો યોગ્ય નથી. મેં તને જે કંઈ પણ કહ્યું એ સાચું જ છે. આઈ સ્વેર. જો હું કસમ વસમમાં નથી માનતો. જો તે મને કહ્યું એ બધું સાચું છે તો પછી બહાર બધાની સામે કહેવામાં શું વાંધો છે? ચાલ. અરે ગમે તે રીતે આ વાતને આવતીકાલ પર લઈ જવી પડશે, તો મમ્મી આમાંથી કોઈ રસ્તો કાઢશે. હમણાં ઘરમાં ભજન ચાલે છે, બધા ડિસ્ટર્બ થશે. આપણે કાલે વાત કરીએ ને? તે જેમ કહ્યું એમ હું આરપી સર સાથે સામે ચાલીને વાત કરીશ. આવતીકાલ કોણે જોઈ છે મિલી? તારે હમણાં જ આવવું પડશે. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. મારે કંઈ નથી સાંભળવું મિલી. તારે જે કંઈ પણ કહેવું હોય ને એ આરપી સરની સામે કહે. ચાલ. શૌર્યભાઈ, હજી સુધી પીકે આવ્યો કેમ નથી? એને આવતા આટલી વાર કેમ લાગી? લાગે છે હવે મારે જ જઈને જવું પડશે. મળ્યા એ લોકો? ધાબાનો માલિક બદલાઈ ગયો છે અને એમણે આખો સ્ટાફ બદલી નાખ્યો છે, એટલે રાજુ અને શંભુ કાકા ત્યાં કામ નથી કરતા. તો તમે એમને પૂછ્યું કે એ લોકો હવે ક્યાં કામ કરે છે? હા, મેં એમને પૂછ્યું,
પણ એમને નથી ખબર. મેં એમનો નંબર પણ એમની પાસે માંગ્યો, પણ એ પણ એમની પાસે નથી. ઓ ગોડ, હવે શું કરું? શહેરમાં બીજા 100 રસોઈયાઓ કામ કરે છે, એમાંથી આપણે બોલાવી લઈશું. તને ખબર નથી સ્ટુપિડ, એ લોકો મારા માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે. ઘરે ભંડારો તો ફક્ત એક બહાનું છે એ લોકોને રાધાથી દૂર કરવાનું. હવે શું કરું? ક્યાંથી શોધું એ લોકોને? ડેમ ઇટ, આ ફિયા ફોન પણ નથી ઉપાડતી. હા, તમે શું કરો છો? ભાભી આ તમારે કંઈ કહેવું હોય તો પછી કહેજો. પેલા મિલીનો હાથ છોડો. પારકી સ્ત્રીની મર્યાદા રાખતા શીખો. એ આપણા ઘરની મહેમાન છે, પપ્પાની એમ્પ્લોય છે, અને એની સાથે આવું વર્તન તમને શોભતું નથી. પણ ભાભી, અને તમારા પપ્પાના કબાટમાંથી એમની ફાઇલ ચોરવાનો પ્રયત્ન કર્યો છે. રાધા, એવું નથી. હું તને કહું શું થયું. હો, એમ વાત છે. શૌર્યભાઈ, મિલીનો ડર એની જગ્યાએ સ્વાભાવિક છે. હું પપ્પાને ઓળખું છું. મિલીએ પણ પપ્પા સાથે ખાસો સમય કામ કર્યું છે, એટલે એને પણ પપ્પાનો સ્વભાવ ખબર છે. પપ્પાને એની કોઈ પણ વસ્તુ અહીંયાથી ત્યાં થાય એ નથી પસંદ. ભાભી આ જૂઠું બોલી રહી છે. એક મિનિટ, પહેલા તો આ વાત આપણા 3 વચ્ચે જ રહેવી જોઈએ. અરે હું તો કહું છું પોલીસ બોલાવો, એટલે બધું જ સત્ય બહાર આવી જશે. આપણે કોઈ બીજા રસોઈયા સાથે વાત કરવી છે? ના, એની કોઈ જરૂર નથી. મને લાગે છે ત્યાં સુધી ભંડારો તો એક બહાનું છે. શંભુ કાકા અને રાજુભાઈને શોધવા પાછળ ચોક્કસ કોઈ કારણ છે. પીકે, એક મિનિટ, ગાડી રોકો. શું થયું? રિવર્સ લો ને. રાજુભાઈ, અરે આ ધોળી બિલાડી અહીં શું કરે છે? કેમ છો રાજુભાઈ? મને ઓળખી? હું કિયારા. અરે હા, ઘણા દિવસો પછી જોયા ને એટલે ઓળખવામાં વાર લાગી. ઇટ્સ ઓકે. હું તમને મળવા ધાબે ગઈ હતી. મને મળવા? હા હા, તમને મળવા. કેમ? એકચ્યુઅલી નવરાત્રી ચાલે છે ને, તો નવરાત્રીના ઉપવાસ રાખ્યા છે. મારી સારી, આ ક્યારની વ્રત રાખતી થઈ જાય? અરે આ તો બહુ સારી વાત કહેવાય કે તમે વ્રત રાખ્યું છે. ના ના, મેં નહીં, મારી બાએ વ્રત રાખ્યા છે. હા, મને લાગ્યું જ હતું. બાકી પૂજા પાઠ સાથે તારે શું લેવા દેવા? હું શું સેવા કરી શકું તારી? સેવામાં તો એવું છે ને કે હું ભંડારો રાખવાનો વિચાર કરું છું. અરે વાહ, આ તો બહુ પુણ્યનું કામ કહેવાય. ક્યારે રાખવા માંગે છે? આવતીકાલથી રોજ સવાર સાંજ હું બધા માટે પ્રસાદી રાખવા માંગુ છું. અને એ રસોઈ તમે અને શંભુ કાકા બનાવશો. અરે રે, થઈ ગયો ને લોચો. બહુ મોટું કામ હાથમાંથી જતું રહ્યું. 2 દિવસ પહેલા તે કીધું હોત ને તો તારું કામ થઈ જાત ને. એટલે મેં અને શંભુ કાકાએ બીજી એક જગ્યાએ ઓર્ડર લઈ લીધો છે, એટલે તારી ત્યાં નહીં આવી શકીએ. આવી રીતે નહીં માને. તમે જેટલા પૈસા માંગશો ને એટલા પૈસા હું આપીશ. એક મિનિટ. હાલો, આમાં તમને જે યોગ્ય લાગે ને એ આંકડો લખી દેજો. આજે પૈસાની કોને જરૂર નથી હે? અને એમાંય આવો ચાન્સ મળે તો કોઈ છોડતું હશે? આ રાજુભાઈ આવી વાત કેમ કરે છે? તો આપણી ડીલ ડન ને? રાધા માટે તો આવા કેટલાય ચેક કુરબાન છે. મને માફ કરજે ક્યારે આ
એકવાર હું કોઈને જુબાન આપી દઉં ને પછી ફરવું મારા લોહીમાં નથી. ક્યારા આ નવરાત્રી પછી જો કોઈ ઓર્ડર હોય ને તો મને અને શંભુ કાકાને ચોક્કસ યાદ કરજે. આ તારા માટે ડિસ્કાઉન્ટ રેટમાં કામ કરશું. આ બે કોડીનો માણસ મને ના પાડે છે. યુ ના શૌર્યભાઈ, ઘરની વાત બહાર જાય એ પપ્પાને નથી ગમતું. અને ભજન પતવામાં જ છે, કોઈ આવે એ પહેલા આપણે અહીંથી નીકળી જવું જોઈએ. ચલ. એક મિનિટ મિલી, મારી સાથે આવતો. હા. આ રાધા ક્યાં છે? મિલીએ કામ પતાવી નાખ્યું હોય તો સારું છે. બોલો અંબે માતની. અરે મિલી, તું? મિલી રાધા સાથે શું કરે છે? ક્યાંક રાધાએ મિલીને પકડી તો નથી લીધી ને? હે ભગવાન, હવે શું થશે? મિલીની તબિયત હવે સારી છે. એને ભજનમાં આવવાની ઈચ્છા હતી એટલે બહાર આવી, પણ ભજન તો પતી ગયા. કાંઈ વાંધો નહીં મિલી, હવે તો આપણે રોજ જ ભજન કરીશું. મેને રશ્મિબેન? હા હા, તને આનો લાવો ચોક્કસ મળશે. સારો મોકો હતો મિલીને બધાની સામે એક્સપોઝ કરવાનો. ખબર નહીં ભાભી આવું શું કામ કર્યું હશે. ચલ મિલી, માતાજીના દર્શન કરી લઈએ. હા. ભાભીએ સારું નથી કર્યું. હાથમાં આવેલી તક જવા દીધી. શૌર્યભાઈ, મારે તમારી સાથે વાત કરવી છે. હવે મારું મગજ અત્યારે ઠેકાણે નથી. મારે કોઈ વાત નથી કરવી. તમારા ગુસ્સાનું કારણ હું સમજી શકું છું. ભાભી, તમે જે કર્યું એ તમને યોગ્ય લાગે છે? મેં મિલીને આરપી સરના કબાટમાંથી ફાઇલ ચોરી કરતા રંગે હાથ પકડી હતી અને તમે મને રોક્યો. શા માટે મને કહેશો? મેં તમને રોક્યા એની પાછળ કઈ કારણ છે. એ હું નથી જાણતો, પણ જો આજે તમે મને રોક્યો ના હોત ને તો એની અસલિયત બધાની સામે આવી ગઈ હોત. અને જો આરપી સરે ખખડાવીને પૂછ્યું હોત ને તો એને આવું કરવા માટે મીતા ફોઈએ જ કહ્યું હતું. એ બધાની સામે ચતું થઈ જાત. ભાભી, આજે તમે મને ખોટો રોક્યો. પતી ગઈ તમારી વાત. હવે હું કઈ બોલી શકું છું? હા, બોલો. શૌર્યભાઈ, જો તમે આવું કર્યું હોત તો આપણને જ નુકસાન થાત. એ કેવી રીતે? જો તમે એવું કહ્યું હોત કે મિલી તમારા રૂમમાં ચોરી કરવા આવી છે તો શું થાત? એની અસલિયત બધાની સામે આવત. ના, જો સાચી જ એ ફાઇલમાં કંઈ એવું છે જે પપ્પાને મુશ્કેલીમાં મૂકી શકે છે તો પપ્પા સતર્ક થઈ જાત અને જે ફાઇલ આપણને જોઈએ છે એ બધામાંથી ગાયબ થઈ જાય. અને બીજી વાત, તમે મિલીને ચોરી કરતા રંગે હાથે પકડી, બરાબર? હા. પણ જ્યારે હું રૂમમાં આવી ત્યારે તમે ને મિલી કઈ પરિસ્થિતિમાં હતા? હું એનો હાથ પકડીને એને બહાર લઈ જતો હતો. કરેક્ટ. પણ જો ત્યાં મારી જગ્યાએ પપ્પા કે કોઈ બીજું આવ્યું હોત અને મિલીએ એવું કહ્યું હોત કે શૌર્ય મારી સાથે બળજબરી કરી રહ્યો છે તો એનું શું પરિણામ આવ્યું હોત એનો તમે વિચાર કર્યો છે? પણ એવું કઈ હતું જ નહીં ભાભી.
એની આટલી હિંમત, એ તારો હાથ પકડીને તને બહાર લઈ આવતો હતો. હા, મારી જ ભૂલ થઈ ગઈ. રાધાની જગ્યાએ આરપીના રૂમમાં મારે આવવાની જરૂર હતી. પછી એને ખબર પડી હોત. તમે શું કર્યું હોત? એણે તારી સાથે બળજબરી કરી છે એવું બધાની સામે સાબિત કર્યું હોત અને પોલીસને બોલાવીને એને જેલ ભેગો કર્યો હોત. પણ મને એક વાત ના સમજાય. રાધા અને શૌર્ય મળેલા છે. શૌર્યએ આરપીના રૂમમાં મને રંગે હાથ પકડી, પણ રાધાએ એની વાત માનવાની જગ્યાએ મને બચાવી કેમ? એ બહુ હોશિયાર છે. પણ મમ્મી, મને એક વાત ના સમજાય. તે દિવસે જ્યારે હું આરપીના રૂમમાં એની ફાઇલ ગોઠવતી હતી ત્યારે મને એફઆઈઆર વાળી ફાઇલ દેખાઈ હતી, પણ અનફોર્ચ્યુનેટલી રાધા આવી ગઈ અને હું ફોટો ના પાડી શકી. પણ આજે જ્યારે હું ફરી એ ફાઇલ શોધવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે મને એ જ ફાઇલ ના દેખાઈ. તો શું એ ફાઇલ? શું વાત કરે છે? હા, તમે પોલીસને બોલાવવાની વાત કરતા હતા ને? પણ જો મીતાફોએ પોલીસને બોલાવીને તમારા વિરુદ્ધ બળજબરીનો કેસ કર્યો હોત તો? અને તમે તો જાણો છો ને, કાયદો સ્ત્રીઓની તરફેણમાં વધારે હોય છે. અરે એમને તો મોકો મળી જાત. શૌર્યભાઈ, જો એમણે તમને જેલ ભેગા કરી દીધા હોત તો શું થાત? કંઈક તો વિચારો. શૌર્યભાઈ, અત્યારે આપણે બહુ જ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણે જે કંઈ પણ કરવું છે એ બહુ સમજી વિચારીને કરવું પડશે. જો આવી રીતે ઉતાવળમાં કે આવેશમાં આવીને આપણાથી કંઈ પણ ભૂલ થઈ ગઈ ને તો આપણે આપણા ધ્યેય સુધી નહીં પહોંચી શકીએ. આઈ એમ રિયલી સોરી ભાભી. આ પોઈન્ટ ઓફ વ્યૂથી તો મેં વિચાર્યું જ નહોતું. ભાભી, તમે મને બહુ મોટા સંકટથી બચાવી લીધો. થેન્ક યુ સો મચ. એમાં થેન્ક યુ શેનું? મારા નાના ભાઈની ભૂલ ઢાંકવી, અને જો એનાથી કોઈ ભૂલ થતી હોય તો એમાં એને ઠપકો આપવો એ મારી ફરજ છે. ભગવાને તો મને કોઈ બહેન આપી નથી, પણ તમે ભાભી રૂપે મારા બેન બનીને આવ્યા છો ભાભી. થેન્ક યુ સો મચ ભાભી. શૌર્યભાઈ, બેન પણ કહો છો અને માફી પણ માંગો છો. ભાઈ બહેનમાં આવું કંઈ ના હોય. હવે તમે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર શાંતિથી સૂઈ જાઓ, ઠીક છે? ગુડ નાઇટ. ગુડ નાઇટ ભાભી. થેન્ક યુ સો મચ. તો આજે મને થેન્ક્સ કેમ કહે છે? આજે તમારા લીધે આખો પરિવાર ખૂબ ખુશ છે. જો તમે નવરાત્રિ ઉત્સવને આવી રીતે ઉજવવાનું નક્કી ન કર્યું હોત ને તો કોઈને આટલી બધી ખુશી ન મળી હોત. રશ્મિ, તહેવારો આપણા જીવનમાં નવા રંગ લઈને આવે છે. આપણી તકલીફો, આપણા પ્રોબ્લેમ્સ ભૂલી જઈને એક નવા ઉત્સાહ સાથે જીવન જીવવાની આપણને પ્રેરણા આપે છે. હા, આખો પરિવાર સાથે મળીને માતાજીની આરાધના કરીએ છીએ, કેટલું સારું લાગે છે. ઉર્મિલાબેનના પરિવારને પણ મેં આટલા સમય પછી આટલો બધો ખુશ જોયો છે. હવે ભગવાનને એક જ પ્રાર્થના છે કે એમનો પ્રોબ્લેમ જલ્દી સોલ્વ થઈ જાય અને એ લોકો સુખેથી જઈને પોતાના ઘરે રહે. આપણા કરતાં વધારે ચિંતા માતાજીના હોય છે, એના પર છોડી દેવાનું. આપણા માટે જે સારું હશે, જે યોગ્ય હશે એ જ કરશે. ચાલો હવે બહુ મોડું થઈ ગયું છે, આપણે સૂઈ જઈએ. હા. હું પાણી લેતી આવું. હા. મને કેમ એવું લાગે છે કે મારા રૂમમાં કોઈ મારી જાણ બહાર આવીને ગયું છે. ક્યાંક આરપીને શંકા તો નહીં થઈ હોય ને કે કોઈ એની ફાઇલ શોધી રહ્યું છે? બની શકે છે. ઓ ગોડ, જ્યારે તું આરપીના રૂમમાં ફાઇલ લેવા ગઈ હતી ત્યારે શૌર્ય ક્યારે આવ્યો? હું ફાઇલ કંકોડી રહી હતી અને એ અચાનક આવી ગયો. એને તારી સાથે વાત કરી, એ તને તારો હાથ પકડીને બધાની સામે લઈ આવતો હતો ત્યારે રાધા આવી. રાઈટ. રાધાએ તારી સાથે વાત કરી અને તમે લોકો ત્યાંથી નીકળ્યા. હા. એટલે તે લીધેલી ચાવી અને ખોલેલું કબાટ તમે એમને મૂકીને નીકળી ગયા.
આરપીને 100% ડાઉટ થયો હશે કે કોઈ એના રૂમમાં આવ્યું હતું. તમે સાચું કહો છો મમ્મી. રાધા ખરેખર બહુ હોશિયાર છે. એટલે તું કહેવા શું માંગે છે? કદાચ આ વાતનો અંદાજો રાધાને પહેલા જ આવી ગયો હશે. નીલી, તું રૂમમાં આવી ત્યારે જે વસ્તુ જે જગ્યાએ હતી ને એમ પાછું ગોઠવી દે. બધું આમ જ હતું ને? હા, ઠીક છે, ચલ. ગુડ. ચલો, એટલે હવે આરપીને ખબર નહીં પડે કે એના રૂમમાં કોઈ આવ્યું હતું.